શબ્દ ખોડો ને સહિતા નીકળે, એક શબ્દ ખોડો ને સહિતા નીકળે, એક કૂવો ખોદો ને સરિતા નીકળે. આ બધી જ ધરતી છે ભારત માની, મહાભારત વાવો ને ગીતા નીકળે. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા માગસર સુદ એકાદશીના દિવસે કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે અર્જુન પોતાના સંબંધીઓને સામે પક્ષે જોઈને સંબંધોના માયાજાળમાં લપેટા હતા, સેદંતી મમ ગાત્રાની કહીને પોતાના શસ્ત્રો મૂકી દે છે, ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને અને વિશ્વને આપેલો મહાપ્રસાદ એટલે શ્રીમદ ભગવદ ગીતા, એ મહાપ્રસાદની વાત કરવા આજે અમે અહીં ભેગા થયા છીએ. તો મૈત્રીભાઈ, તમારું સ્વાગત છે. ધન્યવાદ. ચાલુ કરીએ. કેવું છે? બસ. સૌથી પહેલા એવું કહો કે તમે અહીં વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં આવ્યા, એમના પહેલાનો અભ્યાસ તમારો શું હતો અને તમે આ જ કોર્સમાં કેમ આવ્યા? એના પહેલાંનો જો મારો અભ્યાસ કહું તો 1 થી 8 ધોરણ સુધી હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો. અચ્છા. અને એના પછી 9 થી 12 ધોરણ હું ગુરુકુળમાં સંસ્કૃત ભાષામાં ભણ્યો અને એમાં અમારો વિષય આર્ટ્સ હતો, લેંગ્વેજ સંસ્કૃત સાથે. અને ત્યાં આગળથી અભ્યાસ કર્યા પછી એવી ઈચ્છા હતી કે વેદ તો ભણ્યા છે, પણ આજના યુવા પેઢીને વેદની સાથે સાથે એનું વિજ્ઞાન પણ જોઈએ છે. તો એ વેદ અને વિજ્ઞાનનો સમન્વય એટલે વેદાંતિક સાયન્સ, બરાબર, એટલે એ ભણવા માટે હું ખાસ તો અહીંયા આવ્યો છું કે વેદ અને એની જોડેનું એનું સાયન્સ છે, ઉપનિષદ જોડેનું સાયન્સ છે, ગીતાજી શું શીખવે છે, એ ખાસ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને જીવનનો એક જ માત્ર લક્ષ્ય કે સંસ્કૃત અને સંસ્કૃતિ માટે કંઈક કરી દેવું. અચ્છા, ઓકે. આજે આપણે ગીતા વિશે વાત કરવા ભેગા થયા છીએ. તો કીધું એમ કે ગીતા આજથી 5000 વર્ષ પહેલા લખાઈ હતી. હા. તો એ ગીતા આજે પણ જીવનમાં એટલી જ ઉપયોગી છે કે જે પહેલા હતી? 100%. જેટલી ભગવાન કૃષ્ણએ જે વાત અર્જુનને એ સમયે કીધી છે, એ બધી જ વાતોના પ્રશ્નો આજે પણ આપણે જીવનની અંદર મળી આવે છે, એટલે એ જીવન ગ્રંથ તરીકે ઓળખાય છે. અચ્છા. હવે કેટલાક લોકો શ્રીમદ ભગવદ ગીતાને ધર્મ ગ્રંથ માને છે. હા. તો શું ખરેખર ગીતા ધર્મ ગ્રંથ છે? ના, ગીતા ધર્મ ગ્રંથ નથી. હા, એમાં ધર્મની વાત કરેલી છે, પણ ગીતામાં ધર્મ શબ્દનો અર્થ એ ધારેત ઇતિ ધર્મ એવો થાય છે. ધારણ એટલે કે તમારા જે કર્તવ્યો છે કે તમે જે ધારણ કર્યું છે, બરાબર, એને તમારું ધર્મ કીધું છે. આની અંદર કોઈ હિન્દુ મુસ્લિમ ધર્મની વાત કરવામાં આવી નથી. એટલે ધર્મ ગ્રંથ નહીં, પણ એક જીવન ગ્રંથ છે, જીવન શીખવાડતો એક ગ્રંથ છે. અચ્છા. તો જ્યારે અર્જુન પણ કુરુક્ષેત્રના મેદાનમાં વિષાદમાં પડી ગયો હતો, તો એવી અર્જુનની સ્થિતિ હતી, એવી જાતના માનવની સ્થિતિ છે. 100%. તો શું જે ગ્રંથ અર્જુન માટે જેટલો ઉપયોગી હતો, એટલો એ ગ્રંથ આજે માનવ માટે ઉપયોગી છે? 100% છે. કારણ કે એ સમયે છે ને ભગવાને એને શું કીધું કે તું સ્થિત પ્રજ્ઞ રહે, સ્થિર રહે, બરાબર, તારું કર્મ કર. અને આજના યુવાનની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે આવા ઘણા વિકારો તેને આવતા હોય છે, ભવિષ્યની ચિંતાની અંદર આવતા હોય છે. અર્જુનને શું હતું? ભવિષ્યની જ ચિંતા હતી. એણે કોઈ જગ્યાએ એવું નથી કીધું કે હું હારી જઈશ. તો એને એટલો સેલ્ફ કોન્ફિડન્સ છે કે હું તો જીતીશ જ, જો યુદ્ધ થશે તો મારે જીતવાનું જ છે. પણ આ લોકો જે મરશે, આમના પુત્રોનું શું, આમના પત્નીઓનું શું? એટલે એ ભવિષ્યનું વિચારીને ચિંતામાં હતા. અને આજનો માનવ પણ પોતાના ભવિષ્યને વિચારીને ચિંતામાં છે કે જો હું આજે નહીં ભણું, માર્ક્સ સારા નહીં આવે તો મને જોબ ક્યાં મળશે, અને પૈસા નહીં કમાવું તો કઈ રીતે ચાલશે બધું. એટલે એવી રીતે ભવિષ્યની ચિંતામાં છે. અને ચિંતામાં આપણે જોઈ રહ્યા છે ઘણા બધા આત્મહત્યાના કેસો પણ અત્યારે વધી રહ્યા છે, ડિપ્રેશનની અંદર આવીને. એક રિઝલ્ટ ન આવવાથી, રિઝલ્ટની અંદર માર્ક્સ ઓછા આવવાથી પણ નાના નાના બાળકો પણ અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. તો એ સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે તું સ્થિત પ્રજ્ઞા રહે. હવે સ્થિત પ્રજ્ઞા એટલે શું કે સુખ અને દુઃખની અંદર જે સમાન રહે છે, બરાબર, અને દરેક પરિસ્થિતિની અંદર જે સમાન ભાવ રાખે છે, પોતાની જાતને એક દ્રષ્ટા ભાવથી જોવે છે. જો દ્રષ્ટા ભાવથી જોવે તો એને કોઈ પણ જાતનું ફિલિંગ્સ આવતી નથી. જો આનું ઉદાહરણ આપણે લઈએ તો પિક્ચરને આપણે પ્રકૃતિ માનીએ, જે મૂવી ચાલી રહ્યું છે સિનેમાની અંદર, અને માણસ જે છે તે એની ઓડિયન્સ.
હવે મૂવીની અંદર ચાલતા સીન્સ ને જો માણસ બરાબર ખાલી જોતો રહેશે તો એને જીવનની અંદર કશું થશે નહીં, એનું જીવન શાંતિથી ચાલશે. પણ જો એ વિલનના સુખ સાથે સુખી રહેશે અને હીરોના દુઃખ સાથે દુઃખી રહેશે બરાબર, તો એનું જીવનનું સંતુલન હલવાની શક્યતા છે બરાબર. એટલે પોતાનું જીવન પોતે જો દ્રષ્ટાભાવથી જોવે, સ્થિતપ્રજ્ઞ રહે, તો તે માણસને વિકારો કશું કરી શકતા નથી. સ્થિત પ્રજ્ઞ જ તે અત્યારે તમે કીધું એમ અત્યારે લોકો ભવિષ્યની અતિ ચિંતા કરતા હોય છે. હા, તો સ્થિત પ્રજ્ઞ તે ડિપ્રેશન અને એન્ઝાઇટીનું તે સોલ્યુશન છે કે કશું બીજું પણ છે? બીજું પણ વસ્તુ છે કે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં 3 અધ્યાયના શ્લોકમાં કીધું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, બરાબર. એટલે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. અત્યારનું એક પણ કામ મને એવું કહી દો કે જેની અંદર કોઈને ફળની આશા ના હોય. પેપર આપે છે તો રિઝલ્ટની આશા હશે, બરાબર છે. નોકરી કરે છે તો પૈસા કમાવાની આશા હશે. કોઈ પણ કામ કરે છે તો એની સફળતા મળવાની આશા હશે, બરાબર. એને સફળતા મળે છે તો એને માન સન્માન વધ્યું એની આશા હશે, બરાબર. તો ભગવાન એ સમયે નિષ્કામ કર્મ અને પોતાનું કર્મ કરવા ઉપર ધ્યાન આપવાનું કહે છે કે તું ફળની આશા ન રાખ, ફળ આપવાનું કામ મારું છે, તારું કામ શું છે? કર્મ કર્મ, બરાબર. એટલે કે ભગવાન એ સમયે આપણને કર્મ કરવાનું કહે છે અને નિષ્કામ કર્મ એટલે કે કોઈ પણ કામના નથી રાખવાની, ઈચ્છા નથી રાખવાની ફળની, અને એવું કર્મ કરવાનું. તમે બહુ જોરદાર વાતો કરી ભગવદ્ ગીતાની. તો એક એવો કયો શ્લોક છે કે તમને ભગવદ્ ગીતામાંથી અતિ પ્રિય છે? મને જો અતિ પ્રિય હોય ને તો એક જ છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂત ધ્રુવાણીતિર્મતિર્મમ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હજી યુદ્ધ શરૂ નથી થયું. ગીતાજીના શ્લોક પ્રથમ અધ્યાયની અંદર એવું કહે છે અર્જુન કે હે કૃષ્ણ, મારો રથ બંને સેનાની સામે લઈ જાઓ. એટલે હજી યુદ્ધ ચાલુ થયું નથી, બરાબર. અને ગીતાજી પૂરી થાય છે ને ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહી દે છે, ભવિષ્યવાણી કરે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, કે જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ છે, બરાબર. યત્ર પાર્થો ધનુર્ધર, કે જ્યાં પાર્થ એટલે કે અર્જુન જેવો ધનુર્ધર છે, બરાબર. તત્ર શ્રી વિજયોર્ભૂતિ, બરાબર. કે શ્રી સાથે વિજય તો ચોક્કસ છે, બરાબર. એવી ધ્રુવાણીતિર્મતિર્મમ, કે ધ્રુવ તારા જેવી, ધ્રુવ તારો જેવો સ્થિત છે ને એવી મારી મતિ સ્થિત છે. એટલે કે જ્યાં ભગવાન કૃષ્ણનો જેને સાથ મળ્યો છે ને, બરાબર, એનો વિજય નક્કી છે, બરાબર છે. અને એ જ આજે જોઈએ તો આજનો માનવ સવારે ઉઠે મોબાઈલ દર્શનો, ખાતા પીતા સ્ટેટસ દર્શનો, અને ફરતા ફરતા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નેપચેટ કેટલું મજે. તો એટલે ટૂંકમાં કહીએ ને તો ફોનમાં જ લાગેલું હોય છે. લગ્નોમાં લહેરાય છે, વ્યસનોમાં સંપડાય છે, અને એ યુવાનને ગીતાના વિચારો મળતા તે એની અંદર કશુંક ને કશુંક પરિવર્તન આવે જ છે. 100% આવે છે, બરાબર. હવે મને તમે એવું કહો કે તો કોઈ વ્યક્તિ પહેલી વાર ગીતા વાંચવાની શરૂઆત કરવા માંગતું હોય કે હવે મારે ગીતા વાંચવાની શરૂઆત કરવી છે, સમજવી છે, તો એ વ્યક્તિ ક્યાંથી ગીતાની વાંચવાની શરૂઆત કરે? અને ગીતા વાંચતા પહેલા એને કયું નોલેજ હોવું જોઈએ? જો ગીતામાં વાંચતા પહેલા કયું નોલેજની જો આપણે વાત કરીએ, તેનું જે બેઝિક નોલેજ કહેવાય, બરાબર, કે જેમ તમે શરૂઆતમાં કીધું કે ગીતા 5000 વર્ષ પહેલા લખાઈ હતી, અને બેઝિક નોલેજ કહેવાય. આવા બેઝિક નોલેજ તમારી પાસે હોવા જરૂરી છે, બરાબર છે. કે મહાભારતના ભીષ્મ પર્વની અંદરથી ગીતાજી મળી આવી છે. કેટલા ગીતાજી છે મહાભારતની અંદર એ પણ કહેલું છે, બરાબર. આવું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. અને ત્યારબાદ જો આપણે વિચાર કરીએ કે કઈ રીતે શરૂ કરવી, તો જો આપણે એ વિચારીશું કે ભગવાન કૃષ્ણએ ગીતાજી અર્જુનને કીધી, બરાબર, તો આપણે એની જોડે આત્મીયતા બાંધી શકીશું નહીં. જો ભગવાને ફક્ત અર્જુનને જ કહેવી હોત ને તો આ લખાઈ હોત નહીં, બરાબર. એટલે એવું માનવાનું કે ભગવાન કૃષ્ણએ ગીતા મને કીધી છે, મારા માટે કીધી છે, અને એ રીતે જો આપણે વાંચીશું તો ગીતાનો સાચો સાર આપણને એની અંદરથી મળી આવશે. હવે થોડુંક કહી દઈએ કે ગીતા શું છે. કર્મની ગતિ છે ગીતા, બુદ્ધિમતાની મતિ ગીતા, વિદ્વાનોનું વિનય ગીતા, વિધર્મીઓનો વિલય ગીતા, બહુનામ જન્મ નામની ધાર ગીતા, સંબંધોનો આધાર ગીતા, માનવ ઉત્કર્ષનો ઉદ્ઘોષ ગીતા, વિશ્વ ઐક્યનો નિર્ઘોષ ગીતા, સામર્થ્યનું સામર્થ્ય ગીતા,
કૃતજ્ઞતા, તેજસ્વીતા, ભાવ, પ્રેમતા જેવા અનેક અનેક ગુણોથી ભરપૂર છે ગીતા. જે માનવીને માનવી બનાવે તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. મૈત્રેયભાઈ, તમે તમારો સમય કાઢીને અહીં પધાર્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમારા પાસેથી ઘણું જાણવા મળ્યું.